કઠલાલના પ્રેમ લગ્ન કરેલી યુવતીનું અપહરણ કરી 4 શખ્સો ફરાર. પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. યુવકને લાફા મારી નીચે પાડી કૌટુંબિક શખ્સો યુવતીને મરજી વિરુદ્ધ કારમાં બેસાડી લઈ ગયા. કઠલાલમાં પ્રેમ લગ્ન કરેલું દંપતી ખરીદી કરતું હતું ત્યારે યુવકને લાફા મારી તેની પત્ની વિરુદ્ધની મરજી વિરુદ્ધ અપહરણ કરી 4 શખ્સો ફરાર થઈ ગયા હતા. આ મામલે પતિએ પત્નીના અપહરણ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહુધા તાલુકાના પોરડા ગામે વચલા ફળિયામાં રહેતા ઇન્દ્રજીતસિંહ વજેસિંહ સોઢાએ ફળિયામાં રહેતા રાકેશભાઈ બાબુભાઈ પટેલની ભાણી મોહિની સાથે 20/7/2024 સ્વેચ્છાએ પ્રેમ લગ્ન કરી હળદરવાસ ગ્રામ પંચાયત ખાતે નોંધણી કરાવી હતી. ત્યારબાદ બંને પતિ પત્ની મહુધા તાલુકાના ખાડીવાવ ખાતે ઇન્દ્રજીતસિંહના માસાના ઘરે રહેતા હતા. છેલ્લા અઠવાડિયાથી બંને પેટલાદ તાલુકાના ભવાનીપુરા ખાતે રૂમ રાખીને રહેવા ગયેલા હતા. મોહિનીની સારા દિવસો રહેતા બંને કઠલાલ હોસ્પિટલનું કામ પતાવી બપોરે કઠલાલ મહુધા રોડ ઉપર આવેલા સેલમાં ખરીદી કરવા માટે ગયા હતા. ત્યાં પોરડા ગામના રાકેશભાઈ બાબુભાઈ પટેલ તથા આર્યન રાકેશભાઈ પટેલ સેલમાં અંદર આવેલા મોહિનીને પકડીને પોતાની સાથે લઈ જવા માટે ખેંચવા લાગ્યા હતા. ત્યારે ઇન્દ્રજીતસિંહે મોહિનીને લઈ જવાની ના પાડતા રાકેશભાઈએ લાફા માર્યા હતા. મોહિનીએ જવાની ના પાડી છતાં આર્યને લાફો મારી નીચે પાડી બંને મોહિનીને તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક પોતાની સાથે પકડીને લઈ કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા. ઇન્દ્રજીતસિંહે પકડી રાખનારા શખ્સો પાર્થભાઈ મહેશભાઈ પટેલ અને દર્શનભાઈ કિરીટભાઈ પટેલ પણ બાદમાં ધક્કો મારી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ઇન્દ્રજીતસિંહ વજેસિંહ સોઢાએ પત્નીના અપહરણ મામલે ઉપરોક્ત 4 શખ્સો વિરુદ્ધ કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. TV18 ન્યૂઝ કઠલાલ.